પછી એના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે મિત્રો। ચાર્જના સંદર્ભમાં અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરતા મેજિસ્ટ્રેટ કે જેના પર તેને અપીલ સાથે અથવા તેના વિના દંડ અથવા કેદની સજા કરવાની સત્તા છે તે જજ છે। એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ ગુનાની સજા ફરમાવી શકતા હોય એવી એને સત્તા આપવામાં આવી તો એ ન્યાયાધીશ અથવા તો જજ છે। પછી કલમ 270 જીવનની વ્યાખ્યા આપવામાં આવી છે। જીવનનો અર્થ મનુષ્યનું જીવન છે સિવાય કે તેનાથી વિપરીત સંદર્ભ દેખાય। એટલે સામાન્ય રીતે જ્યાં લાઈફ એવા શબ્દનો ઉપયોગ થયો હોય ચુકાદામાં અથવા ફરિયાદમાં અથવા ટ્રાયલ દરમિયાન તો એ જીવન છે એ મનુષ્યનું જીવન છે એવું માનવામાં આવશે મિત્રો। સ્થાનિક કાયદો એટલે માત્ર ભારતના ચોક્કસ ભાગને લાગુ પડતો કાયદો। એટલે જ્યાં સ્થાનિક કાયદો એવા શબ્દનો પ્રયોગ કે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ ભારતના અમુક કોઈ ભાગોમાં જ જેને કહેવાય અમલીકરણ હશે એવા કાયદાને સ્થાનિક કાયદો કહેવામાં આવશે। જેને આપણે કહીએ છીએ કે ઘણી વખત આ સેન્ટ્રલના લો હોય છે એવી રીતે દરેક સ્ટેટના પણ પોતાના અલગ અલગ લો હોય છે તો આવા સ્ટેટના જે લો હોય છે એને સ્થાનિક કાયદા તરીકે આપણે ગણી શકીએ મિત્રો। પછી માણસનો અર્થ કોઈ પણ ઉંમરનો પુરુષ માનવ છે। એટલે માણસ એટલે કે જ્યાં મેઇન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કોઈ પણ ચુકાદામાં ફરિયાદમાં ટ્રાયલ દરમિયાન તો એ પુરુષ છે એવું માનવામાં આવશે। મહિનો અને વર્ષ જ્યાં પણ મહિનો શબ્દ અથવા વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજવાનું છે કે મહિનાનો અથવા વર્ષનો ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ગણવામાં આવશે। એટલે અત્યારે જે આપણે મહિનો અને વર્ષનો આપણે અર્થ કરીએ છીએ એ પ્રકારે એનો કરવામાં આવશે મિત્રો। પછી જંગમ મિલકતમાં જમીન સિવાયના દરેક વર્ણનની મિલકતનો સમાવેશ થાય છે અને પૃથ્વી સાથે જોડાયેલી વસ્તુઓ અથવા પૃથ્વી સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુઓ સાથે કાયમ માટે જોડાયેલી વસ્તુઓ। જંગમ મિલકતો એટલે જમીન સિવાયની દરેક વર્ણનની મિલકત છે એનો સમાવેશ એમાં થાય છે। પછી એ જમીન સાથે જોડાયેલી હોય પૃથ્વી સાથે જોડાયેલી હોય કોઈ પણ વસ્તુ સાથે કાયમ માટે જોડાયેલી વસ્તુઓ છે એને જંગમ મિલકતો ગણવામાં આવશે મિત્રો। પછી નંબર જ્યાં સુધી સંદર્ભમાંથી વિપરીત દેખાય નહીં ત્યાં સુધી એક વચન સંખ્યાને આયાત કરતા શબ્દોમાં બહુવચન સંખ્યાનો સમાવેશ થાય છે અને બહુવચન સંખ્યાને આયાત કરતા શબ્દોમાં એકવચન સંખ્યાનો સમાવેશ થાય છે। એટલે કાયદામાં જ્યારે કોઈ ચુકાદામાં આઈની જગ્યાએ વી પણ લખી શકાય પછી વીની જગ્યાએ આઈ પણ લખી શકાય। આપણે ઘણી વખત સોગંદનામું કરતા હોઈએ છીએ તેમાં ઘણા વકીલો અથવા તો નોટરીઓ છે એ એવું લખતા હોય છે કે હું નીચે સહી કરનાર ફલાણા ફલાણા અથવા એની જગ્યાએ ઘણી વખત આપણે એવું પણ જોતા હોય છે કે અમો નીચે સહી કરનાર। એટલે બંનેનો અર્થ છે એ એકવચન હોય કે બહુવચન હોય પણ એ એક જ થશે એવું આ વ્યાખ્યા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। પછી 23 નંબરની જે વ્યાખ્યા છે કલમ 2માં શપથ એટલે કે સોગંદ। શપથમાં કાયદા દ્વારા શપથ માટે બંધાયેલ ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞાનો સમાવેશ થાય છે અને જાહેર સેવક સમજ કરવામાં આવે અથવા પુરાવાના હેતુ માટે ઉપયોગમાં લેવામાં માટે જરૂરી અથવા કાયદા દ્વારા અધિકૃત કોઈ પણ ઘોષણા કોર્ટમાં હોય કે ન હોય। એટલે સોગંદની જે વ્યાખ્યા છે એ કલમ 23માં આપવામાં આવી છે કે જ્યારે એ આપણે પુરાવામાં પણ કોર્ટમાં પણ કરવામાં આવી શકે છે અન્યથા કોઈ પણ જાહેર સેવક છે એની સમક્ષ જ્યારે એવી ઉદ્ઘોષણા કરવામાં આવી હોય સોગંદ ઉપર તો એ શપથ કહેવાશે મિત્રો। પછી ગુના પેટા કલમો A અને Bમાં ઉલ્લેખિત પ્રકરણો અને વિભાગો સિવાય ગુના શબ્દનો અર્થ એ છે કે આ સંહિતા દ્વારા સજાપાત્ર બનેલી વસ્તુ। પછી 24 છે ક પ્રકરણ 3માં અને નીચેના વિભાગોમાં એટલે કે કલમ 8ના પેટા વિભાગો 2, 3, 4 અને 5 કલમ 9, 49, 50, 52, 54, 55, 57, 58, 59, 60, 61, 119, 120, 123, 127, 222, 230, 231, 240, 250, 251, 259, 202, 226ની પેટા કલમો 7 અને 8, 263ની કલમ 308ની પેટા કલમ પછી 6 અને 7 અને કલમ 330ની પેટા કલમ 2 ગુના શબ્દનો અર્થ આ સંહિતા હેઠળ અથવા કોઈ વિશેષ કાયદા અથવા સ્થાનિક કાયદા હેઠળ સજાપાત્ર
વસ્તુ છે. આ બધી કલમોમાં જ્યાં જ્યાં ગુનો શબ્દ વાપરવામાં આવ્યો છે, જે અત્યારે કલમોનું મેં ઉચ્ચારણ કર્યું, એ બધામાં ગુનો એટલે કોઈ પણ ગેરકાયદેસરની એવી વસ્તુ અથવા તો એવી હકીકત કે જે આ કાયદામાં છે એ સજાપાત્ર છે. પછી 25માં છે ઓમિશન, એક જ બાદબાકી તરીકે તેમજ બાદબાકીની શ્રેણી સૂચવે છે. પછી કલમ 26 છે વ્યક્તિ, વ્યક્તિમાં કોઈ પણ કંપની અથવા સંગઠન અથવા વ્યક્તિઓની સંસ્થાઓનો સમાવેશ થાય છે, પછી ભલે તે સમાવિષ્ટ હોય કે ન હોય. કલમ 26માં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો. એટલે આપણા આ સમગ્ર કાયદામાં જ્યાં વ્યક્તિ છે એ માત્ર કોઈ એક જેને કહેવાય પુરુષ અથવા સ્ત્રી એવું નહીં, પણ કોઈ કંપની છે અથવા કોઈ સંસ્થા છે, કોઈ ટ્રસ્ટ છે, એનો પણ ઉલ્લેખ છે કે એનો પણ સમાવેશ છે એ વ્યક્તિમાં કરવામાં આવે છે. પછી એ ભાગીદારી પેઢી હોય, ટ્રસ્ટ હોય, અન્ય કોઈ સંસ્થા હોય, આ તમામ પ્રકારની બાબતોનો, હકીકતોનો જેને છે એ વ્યક્તિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જાહેર, જાહેરમાં જનતાના કોઈ પણ વર્ગ અથવા કોઈ પણ સમુદાયનો સમાવેશ થાય છે. જાહેર સેવક એટલે કોઈ પણ વર્ણનો હેઠળ આવતી વ્યક્તિ, એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સના દરેક કમાન્ડન્ટ ઓફિસર, દરેક ન્યાયાધીશ સહિત કાયદા દ્વારા ડિસ્ચાર્જ કરવા માટે અધિકૃત કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે પોતે અથવા વ્યક્તિઓના કોઈ પણ જૂથના સભ્ય તરીકે કોઈ પણ નિર્ણયાત્મક કાર્યો કરે. એટલે જાહેર સેવક છે એ કોને ગણવા એની આમાં સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ફરજા, રિસીવર અથવા કમિશનર સહિત કોર્ટના દરેક અધિકારી કે જેમની ફરજ છે, જેમ કે અધિકારી તરીકે કાયદા અથવા તથ્યની કોઈ પણ બાબતની તપાસ અથવા અહેવાલ આપવા અથવા કોઈ પણ દસ્તાવેજ બનાવવા, પ્રમાણિત કરવા અથવા રાખવા અથવા લેવા, ચાર્જ કરવો, નિકાલ કરવો, કોઈ પણ મિલકતનો અથવા કોઈ પણ ન્યાયિક પ્રક્રિયાને ચલાવવા માટે અથવા કોઈ પણ શપથ લેવા અથવા અર્થઘટન કરવા અથવા કોર્ટના હુકમ જાળવવા માટે અને દરેક વ્યક્તિને ખાસ કરીને આવી કોઈ પણ ફરજો કરવા માટે કોર્ટ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય, આ બધા જાહેર સેવકોમાં આવે છે મિત્રો. કોર્ટ અથવા જાહેર સેવકને મદદ કરતા પંચાયતના દરેક મૂલ્યાંકન કરતા અથવા સભ્ય, દરેક મધ્યસ્થી અથવા અન્ય વ્યક્તિ કે જેમને કોઈ પણ કારણ અથવા બાબત કોઈ પણ અદાલત દ્વારા અથવા અન્ય કોઈ સક્ષમ જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય અથવા અહેવાલ માટે સંદર્ભિત કરવામાં આવ્યા હોય. પંચાયતના સભ્યોને પણ આમાં જાહેર સેવકમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે કે ગામનો કોઈ સરપંચ છે એ જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે મિત્રો. દરેક વ્યક્તિ જે કોઈ પણ હોદ્દો ધરાવે છે, જેના આધારે તેને કોઈ પણ વ્યક્તિને કેદમાં રાખવા અથવા રાખવાની સત્તા આપવામાં આવી છે, એ જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે. સરકારના દરેક અધિકારી કે જેમની ફરજ છે આવા અધિકારી તરીકે ગુનાઓ અટકાવવા, ગુનાઓની માહિતી આપવી, અપરાધીઓનો ન્યાય અપાવવાની અથવા જાહેર આરોગ્ય, સલામતી અથવા સગવડતાનું રક્ષણ કરવું, આ તમામ કાર્યો જે વ્યક્તિઓને સોંપવામાં આવ્યા હોય અથવા તો કરતા હોય, જેને સત્તા આપવામાં આવી, આ બધા જાહેર સેવકોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી દરેક અધિકારી જેની ફરજ છે આવા અધિકારી તરીકે સરકાર વતી કોઈ મિલકત લેવી, પ્રાપ્ત કરવી, રાખવા અથવા ખર્ચ કરવી, અથવા સરકાર વતી કોઈ સર્વેક્ષણ, આકારણી અથવા કરાર કરવા અથવા કોઈ પણ આવકનો અમલ કરાવવો, સરકારના આર્થિક હિતોને અસર કરતી કોઈ પણ બાબત પર પ્રક્રિયા કરવી અથવા તપાસ કરવી અથવા જાણ કરવી, અથવા સરકારના આર્થિક હિતોને લગતા કોઈ પણ દસ્તાવેજ બનાવવા, પ્રમાણિત કરવા અથવા રાખવા અથવા કોઈ પણ કાયદાના ઉલ્લંઘન રોકવા માટે સરકારના આર્થિક હેતુઓનું રક્ષણ કરવું. આવા દરેક વ્યક્તિ જે આવી ફરજો બજાવતા હોય છે એ જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે. દરેક અધિકારી જેની ફરજ છે તે અધિકારી તરીકે કોઈ પણ મિલકત લેવા, પ્રાપ્ત કરવા, રાખવા અથવા ખર્ચ કરવા, કોઈ પણ સર્વે અથવા આકારણી કરવા અથવા કોઈ પણ ગામ, નગર અથવા જિલ્લાના કોઈ પણ બિનસાંપ્રદાયિક સામાન્ય હેતુ માટે કોઈ પણ દર અથવા કર વસૂલવાની અથવા કોઈ પણ ગામ, નગર અથવા જિલ્લાના લોકોના અધિકારોની ખાતરી કરવા માટે કોઈ પણ દસ્તાવેજ બનાવવાના, પ્રમાણિત કરવાના અથવા રાખવા માટે જેને સત્તા આપવામાં આવી, આ બધા જાહેર સેવકો ગણાશે મિત્રો. દરેક વ્યક્તિ જે કોઈ પણ હોદ્દો ધરાવે છે, જેના આધારે તે સશક્ત છે, મતદાર યાદી તૈયાર કરવા, પ્રકાશિત કરવા, જાળવવા અથવા સુધારા માટે અથવા ચૂંટણીનો ભાગ હાથ ધરવા માટે, દરેક વ્યક્તિ સરકારની સેવામાં અથવા પગારમાં અથવા સરકાર દ્વારા કોઈ પણ જાહેર ફરજની કામગીરી માટે ફ્રી અથવા કમિશન દ્વારા
મહેનતાણું આપવામાં આવતું હોય. એટલે સરકારની સેવામાં જ્યારે કોઈ પણ વ્યક્તિને માની લ્યો એને એ ભલે સરકારી નોકરિયાત ન હોય પણ સરકાર જો એને કોઈ કામ કરવા માટે ફી ચૂકવતી હોય તો આવી વ્યક્તિ છે એ રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે મિત્રો. અથવા તો સરકાર દ્વારા જો એને કોઈ કમિશન ચૂકવવામાં આવતું હોય કોઈ કામનું, એ ભલે પછી સરકારી નોકરી ન કરતો હોય પરંતુ જો એને કોઈ કામ સોંપવામાં આવ્યું હોય રાજ્ય સરકાર દ્વારા અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને એમાં એને કમિશન આપવામાં આવતું હોય તો એ રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે મિત્રો. સામાન્ય કલમો અધિનિયમ 1897ની કલમ 3ની કલમ 31માં વ્યાખ્યાયિત કર્યા મુજબ સ્થાનિક સત્તાધિકારીઓની સેવા અથવા પગારમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત કોર્પોરેશન અથવા કલમમાં વ્યાખ્યાયિત કરાયેલી સરકારી કંપની 45 કંપની એક્ટ મુજબ 2013ની કલમ 2 સમજૂતી આ કલમમાં કરાયેલ કોઈપણ વર્ણનો હેઠળ આવતી વ્યક્તિઓ છે જે જાહેર સેવકો સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હોય કે ન આવી હોય. મેં અગાઉ જે આપને સમજાવ્યું કે કોઈપણ એવી વ્યક્તિ છે જે આમાં વ્યાખ્યામાં આવરી લેવામાં આવી છે એ પછી ભલે સરકાર દ્વારા એની નિમણૂક કરવામાં આવી હોય કે ન આવી હોય પરંતુ જો એ વ્યાખ્યામાં ફોલ થતી હોય, આ વ્યાખ્યામાં આવી જતી હોય, એના પરિપ્રેક્ષ્યમાં આવી જતી હોય તો એ રાજ્ય સેવક ગણાશે મિત્રો. દરેક વ્યક્તિ કે જે જાહેર સેવકની પરિસ્થિતિ પર વાસ્તવિક કબજો ધરાવે છે તે પરિસ્થિતિ રાખવા તેના અધિકારમાં ગમે તે કાનૂની ખામી હોય તે જાહેર સેવક છે. પછી ચૂંટણીનો અર્થ કોઈ પણ વિધાનસભા, મ્યુનિસિપલ અથવા અન્ય જાહેર સત્તામંડળના સભ્યોને પસંદ કરવાના હેતુસરની ચૂંટણી છે જે કોઈ પણ પાત્રની પસંદગીની પદ્ધતિ કે જેના દ્વારા અથવા હાલના કોઈ પણ કાયદા હેઠળ અમલમાં છે. ચૂંટણીની વ્યાખ્યામાં આપવામાં આવી છે મિત્રો. મ્યુનિસિપલ કમિશનર છે એ જાહેર સેવક ગણાશે. પછી કલમ 229 માનવાનું કારણ. એવું કહેવાય છે, માનવાનું કારણ એવું કહેવાય છે કે વ્યક્તિ પાસે કોઈ વસ્તુ માનવાનું કારણ હોય છે જો તેની પાસે તે વસ્તુ પર વિશ્વાસ કરવા માટે પૂરતું કારણ હોય પરંતુ અન્યથા નહીં. એટલે આપણે ઘણી વખત કોઈ ફરિયાદમાં અથવા તો ડ્રાફ્ટિંગ કોઈ કરતા હોઈએ છીએ એમાં માનવાનું કારણ એવો શબ્દ ઉલ્લેખ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આવું માનવાને કારણ છે. તો આવું માનવાને કારણ ક્યારે એ ગણાશે કે જ્યારે એ વ્યક્તિ પાસે રેગ્યુલર પ્રેક્ટિસ મુજબ એની કાર્ય પદ્ધતિ મુજબ જો એ વસ્તુ એની પાસે રહેતી હોય અથવા તો એ કાર્ય કરવાની એની ફરજ હોય, સત્તા હોય તો એવું માનવાને કારણ છે એવું એ ગણવામાં આવશે મિત્રો. પછી કલમ 30 છે 230માં વિશેષ કાયદાનો અર્થ કોઈ પણ ચોક્કસ વિષયને લાગુ પડતો કાયદો. એટલે વિશેષ કાયદો જેને કહેવાય કે મેં કીધું કે આપણા ભારતમાં ઘણા બધા બીજા સ્પેશિયલ એક્ટ છે જેને વિશેષ કાયદા તરીકે એનો અર્થ કરવામાં આવ્યો છે. આમાં મૂલ્યવાન સુરક્ષાનો અર્થ એવો થાય છે કે જે દસ્તાવેજ છે અથવા હોવાનો હેતુ છે તે દસ્તાવેજ કે જેના દ્વારા કોઈ પણ કાનૂની અધિકાર બનાવવામાં આવે છે, વિસ્તૃત કરવામાં આવે છે, સ્થાનાંતરિત કરવામાં આવે છે, પ્રતિબંધિત કરવામાં આવે છે, બુજાવવામાં આવે છે અથવા છોડવામાં આવે છે અથવા જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સ્વીકારે છે કે તે કાનૂની જવાબદારી હેઠળ છે અથવા ચોક્કસ કાનૂની અધિકાર નથી. પછી એમાં દાખલો આપવામાં આવ્યો છે કે એ વિનિમયના બિલની પાછળ તેનું નામ લખે છે કારણ કે આ સમર્થનની અસર બિલનો અધિકાર કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સફર કરવાનો છે જે બની શકે છે તેના કાયદેસરના ધારક સમર્થન એ મૂલ્યવાન સુરક્ષા છે. પછી કલમ 32 છે એમાં જહાજની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો. જહાજ એટલે માનવના પાણી દ્વારા વહન માટે બનાવેલ કોઈ પણ વસ્તુ, જીવો અથવા મિલકત. જહાજમાં માત્ર આપણે શિપ કહીએ છીએ એવું નહીં પણ પાણીમાં તરતી કોઈ પણ એવી વસ્તુ કે જેનું વહન કરવા માટે માણસ દ્વારા બનાવવામાં આવી હોય એવી દરેક ચીજ, વસ્તુ અથવા જીવનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક રીતે કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે અસર પેદા કરે છે જ્યારે તે માધ્યમથી અસર કરે છે કે જેના દ્વારા તે તેને બનાવવાનો ઈરાદો ધરાવે છે અથવા જે માધ્યમથી તે માધ્યમોનો ઉપયોગ કરતી વખતે તે જાણતો હતો અથવા તેનું કારણ હતું અને માને છે કે તેનું કારણ બની શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એવું કોઈ પણ કાર્ય કરે છે, કોઈ ગુનામાં મદદગારી કરે છે ત્યારે એ પોતે એને સ્વૈચ્છિક રીતે કરી છે એવું માનવામાં આવશે. એવું આ વ્યાખ્યામાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે મિત્રો.
લૂંટને સરળ બનાવવાના હેતુથી રાત્રે મોટા નગરમાં રહેતા મકાનમાં આગ લગાડે છે અને આમ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે. અહીં એક કદાચ મૃત્યુનું કારણ ન હોય અને તેના કૃત્યને કારણે મૃત્યુ થયું હોવાનો અફસોસ પણ થઈ શકે છે. જો તે જાણતો હતો કે તે મૃત્યુનું કારણ બની શકે છે તો તેણે સ્વેચ્છાએ એ મૃત્યુ કર્યું છે. કોઈ પણ લૂંટની ઘટનામાં એક દાખલો આપવામાં આવ્યો છે કે લૂંટની ઘટનાને સરળ બનાવવા માટે થઈ અને અંધારું દૂર થાય એટલે એક મકાનમાં આગ લગાડવામાં આવે છે. ત્યારે એને ખબર નહોતી કે અંદર કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિનું આગને કારણે મૃત્યુ થાય છે. એનો ઈરાદો એ વ્યક્તિને મારવાનો નહોતો પરંતુ અજવાળું કરવાનો હતો, પણ તેમ છતાં એને એ વ્યક્તિનું મૃત્યુ સ્વેચ્છાથી એને નિપજાવ્યું છે એવું માનવામાં આવશે. પછી ઈચ્છાનો અર્થ કોઈ પણ વસિયતનામું અથવા દસ્તાવેજ. સ્ત્રી એટલે કોઈ પણ વયની સ્ત્રી માનવી. સ્ત્રી શબ્દનો ઉપયોગ જ્યાં જ્યાં કરવામાં આવશે કાયદામાં અથવા એના લેખનોમાં તો એ કોઈ પણ ઉંમરની સ્ત્રી છે એમ માનવામાં આવશે. ખોટી રીતે લાભનો અર્થ મિલકતના ગેરકાયદેસર માધ્યમો દ્વારા મેળવવો કે જેના માટે વ્યક્તિ કાયદેસર રીતે હકદાર નથી. ખોટી રીતે લાભ મેળવવો એવો ઘણી વખત આપણે શબ્દ પ્રયોગ જોતા હોઈએ છીએ કાયદાકીય ડ્રાફ્ટિંગમાં. તો એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર માધ્યમો દ્વારા જો એને કંઈ મેળવવાનો પ્રયાસ કર્યો હોય તો એ ખોટી રીતે લાભ મેળવવો છે એમ મનાશે. ત્યારબાદ ખોટી ખોટ એટલે કે મિલકતના ગેરકાનૂની માધ્યમથી થયેલું નુકસાન કે જેને ગુમાવનાર વ્યક્તિ કાયદેસર રીતે હકદાર છે. એટલે કોઈ ખોટી જેને કહેવાય કે ખોટ ગઈ ન હોય પણ તેમ છતાં એમાં ખોટ બતાવવાનો પ્રયાસ કરે એ કોઈ આર્થિક લાભ મેળવવા માટે અથવા તો કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો એને ખોટી ખોટ તરીકે ગણવામાં આવશે. પછી કલમ 238 ખોટી રીતે મેળવવું અને ખોટી રીતે ગુમાવવું. એનો ખોટી રીતે મેળવવું અને ખોટી રીતે ગુમાવવું એના માટેના ઉદાહરણો અને દાખલાઓમાં આપવામાં આવે છે કે એ જ્યારે આવી વ્યક્તિ ખોટી રીતે જાળવી રાખે છે તેમજ જ્યારે આવી વ્યક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે વ્યક્તિ ખોટી રીતે મેળવે છે. ખોટી રીતે જ્યારે આવી વ્યક્તિ ખોટી રીતે કોઈ પણ મિલકતમાંથી બહાર રાખવામાં આવે છે તેમજ જ્યારે આવી વ્યક્તિને ખોટી રીતે મિલકતથી વંચિત રાખવામાં આવે છે ત્યારે વ્યક્તિને ખોટી રીતે ગુમાવવાનું કહેવામાં આવે છે. અને એટલે ખોટી રીતે મેળવવું અને ખોટી રીતે ગુમાવવું એ બહુ સ્પષ્ટ આમાં સમજાવવામાં આવ્યું છે. એમાં ઘણું બધું આવી જાય કે કોઈ પણ વસ્તુ ખોટી રીતે મેળવી હોય, ગેરકાયદેસર રસ્તાઓ અપનાવીને જો મેળવવામાં આવી હોય અથવા તો કોઈ ખોટા કે ગેરકાયદેસર રસ્તાઓ અપનાવી અને કોઈ વ્યક્તિને મળતા લાભથી એને વંચિત રાખવામાં આવે અથવા ખોટી રીતે કબજો જમાવવામાં આવે કોઈ પણ વસ્તુનો કોઈ વ્યક્તિનો, તો આ બધું છે એ ખોટી રીતે મેળવવું અથવા તો ખોટી રીતે ગુમાવવું એમાં એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ કલમ 2માં જે છેલ્લી વ્યાખ્યા છે એ 39 છે. શબ્દો અને અભિવ્યક્તિઓ વપરાયેલ છે પરંતુ આ સંહિતામાં વ્યાખ્યાત નથી, પરંતુ માહિતી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં વ્યાખ્યાત થયેલ છે તે અધિનિયમ અને સંહિતામાં અનુક્રમે તેમને સોંપાયેલો અર્થ થશે. એટલે આમાં જે અમુક એવી વ્યાખ્યાઓ છે કે જે આમાં ન આવતી હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં જે વ્યાખ્યાઓ કરવામાં આવી છે એને એ માનવામાં આવશે અને આ સંહિતા મુજબની એ વ્યાખ્યા છે એવું ગણવામાં આવશે એવું આ કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો આજે આપણે પ્રકરણ જે 1 છે એમાં પહેલી અને બીજી કલમનો જેને મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે કે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. દરેક વિદ્યાર્થીઓને, દરેક વકીલ મિત્રોને અથવા તો કાયદા સાથે સંકળાયેલ છે એવી તમામ વ્યક્તિઓને આ વિડીયો છે એ ઉપયોગી થશે. અને આપણે એક સાદી અને સિમ્પલ સરળ ગુજરાતી ભાષામાં આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, તમામ વકીલ મિત્રો સરળતાથી આ કાયદાની સમજૂતી મેળવી શકે. મિત્રો આના પછીના વિડીયોમાં હવે આપણે આગળની ચર્ચા કરીશું. મને રજા આપશો અને હા, મારી YouTube ચેનલ